સ્વાગત છે। આજે આપણે તમારા હિન્દી વિષયમાં સંજ્ઞા વિશે આપણે છે એ શીખવાનું છે, બરાબર। વ્યાકરણ વિભાગમાં સંજ્ઞા અને તેના પ્રકાર વિશે છે આપણે સરસ મજાની માહિતી મેળવવાની છે। તો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 15 ઉપર છે એ સંજ્ઞા છે એ આપેલી છે। 15, 16 અને 17 ના પેજ નંબર ઉપર છે સંજ્ઞા વિશેની માહિતી છે એ આપેલી છે। તો આપણે આજે આ સંજ્ઞા વિશે છે વિશેષ માહિતી મેળવવાની છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે સંજ્ઞા કોને કહેવાય, બરાબર। તો કે તમે અહીંયા સાથે જોતા જજો મારી સાથે કે સંજ્ઞા એટલે શું? તો કે સંજ્ञा એટલે किसी व्यक्ति, वस्तु, स्थान, जाति और भाव बताने वाले शब्दों को संज्ञा कहते हैं, बराबर। कोने कहेवामां आवे छे कि कोई पण व्यक्ति अथवा वस्तु अथवा स्थान अथवा जातिनो निर्देश करे छे અને ભાવ જે બતાવે છે એની સંજ્ઞા કહેવામાં આવે છે, બરાબર। કોઈનું નામ દર્શાવવું હોય અથવા કોઈ વસ્તુ દર્શાવવાની હોય અથવા કોઈ સ્થાન કોઈ જગ્યાનું નામ દર્શાવતું હોય અથવા કોઈ જાતિ વિશે જે નિર્દેશ થતો હોય ને કોઈના લાગણી ભાવ સુખ દુઃખ એવા જે ભાવ દર્શાવતા હોય ત્યારે આ શબ્દોને સંજ્ઞા કહેવામાં આવે છે। તો ખ્યાલ આવ્યો કે સંજ્ઞા કોને કહેવાય? તો કે व्यक्ति, वस्तु, स्थान, जाति और भाव बताने वाले शब्दों को संज्ञा कहते हैं। तो આપણે એના ઉદાહરણો જોઈએ। ઉદાહરણ જોઈશું તો આપણે ખ્યાલ આવી જશે કે ભાઈ સંજ્ઞા કોને કહેવાય, બરાબર। તો પહેલું ઉદાહરણ છે કે ભાઈ સૈનિક हमारे देश की रक्षा करते हैं। તો શું કહે છે? સૈનિક हमारे देश की रक्षा करते। તો તમે લોકો જોઈ શકો છો કે મેં સૈનિકની નીચે અંડરલાઈન કરેલું છે, બરાબર। તો આ અંડરલાઈન કરેલો શબ્દ છે એ કઈ સંજ્ઞા દર્શાવે છે? તો આપણને ખ્યાલ આવે કે ભાઈ સૈનિક છે એ આખી જાતિ છે, આખો સમૂહ છે, કોઈ એક સૈનિક વિશે વાત કરી નથી, બરાબર। સૈનિક લોકોની આખી જાતિ દર્શાવે છે, બરાબર। એટલે અહીંયા સૈનિક છે એ જાતિ, બરાબર, એટલે જાતિવાચક સંજ્ઞા છે એ દર્શાવે છે। એટલે આ વાક્ય સંજ્ઞાનું છે, એમાં જે સૈનિક શબ્દ છે જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે। ત્યારબાદ ઉદાહરણ છે ભારત बहुत बड़ा देश है। શું કહે છે? ભારત बहुत बड़ा देश है। તો અહીંયા મેં ભારત નીચે અંડરલાઈન કરેલું છે, બરાબર। તો ભારત છે એ આપણા દેશનું નામ છે એ આપેલું છે, બરાબર। તો પ્રોપર નામ છે આપણે દર્શાવી દીધું છે કે ભાઈ કયો દેશ? તો કે ભારત દેશ છે बहुत बड़ा देश है। એટલે ભારત છે એ નામ આપી દીધું છે, બરાબર। તો એ સંજ્ઞાવાચક શબ્દ થયો। ત્યારબાદ સંજ્ઞા કોને કહેવાય? તો કે જે શબ્દોમાં વ્યક્તિ, વસ્તુ, સ્થાન, જાતિ અને ભાવ દર્શાવવામાં આવે તેને સંજ્ઞા કહેવામાં આવે છે, બરાબર। ત્યાર પછી આપણે સંજ્ઞાના કેટલાક પ્રકારો છે, બરાબર। સંજ્ઞાના કેટલાક પ્રકારો છે, તેમાં આપણે 5 પ્રકારો છે સંજ્ઞામાં આવે છે, બરાબર। તો એ 5 પ્રકારોની આપણે પહેલા ખાલી નામ જાણી લઈએ। तो के संज्ञा के प्रकार, संज्ञा के 5 प्रकार કેટલા છે? 5। એમાં પહેલું છે વ્યક્તિવાચક સંજ્ઞા, બીજું છે જાતિવાચક સંજ્ઞા જેમાં જાતિ દર્શાવે છે, ત્રીજું છે સમૂહવાચક સંજ્ઞા જેમાં સમૂહ ટોળું દર્શાવવામાં આવે, ત્યારબાદ દ્રવ્યવાચક સંજ્ઞા અને પછી છેલ્લું પાંચમું છે ભાવવાચક संज्ञा। आ संज्ञाना 5 प्रकार है, व्यक्तिवाचक, जातिवाचक, समूहवाचक, चौथुं द्रव्यवाचक અને ત્યારબાદ પાંચમું છે ભાવવાચક સંજ્ઞા। તો આ 5 પ્રકાર આપણે જાણ્યા। એમાં તમારે તમારા અભ્યાસક્રમમાં 2 પ્રકાર આવે છે। પહેલું છે વ્યક્તિવાચક સંજ્ઞા અને બીજું છે જાતિવાચક સંજ્ઞા। 5 માંથી આપણે 2 પ્રકાર વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। પહેલું જાતિવાચકનો આપણે અભ્યાસ કરશું, ત્યારબાદ આપણે જોઈશું જાતિવાચક, બરાબર। તો આ 2 પ્રકારની આપણે વિશેષ સમજૂતી મેળવીએ। તો આપણે સંજ્ઞામાં 2 પ્રકાર વિશે છે સમજવાનું હતું, જેમાં
પહેલું છે વ્યક્તિવાચક, બરાબર. વ્યક્તિવાચક અને જાતિવાચક બે પ્રકાર વિશે સમજવાનું છે. જેમાં પહેલું વ્યક્તિવાચક, અને આપણે જોઈએ સમજૂતી મેળવીએ તો વ્યક્તિવાચક એટલે શું, बराबर. तो व्यक्तिवाचक એટલે किसी खास व्यक्ति, प्राणी या स्थान को सूचित करने वाली संज्ञा को व्यक्तिवाचक संज्ञा कहते हैं. परिवार बोलूं છું કે किसी खास व्यक्ति, बराबर, कोई પણ વ્યક્તિ અથવા प्राणी या स्थान को, कोई प्राણીનું નામ અથવા કોઈ સ્થાન, प्राणी या स्थान को सूचित करने वाली संज्ञा को व्यक्तिवाचक संज्ञा कहते हैं. કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પ્રાણી છે, કોઈ સ્થાન છે, કોઈ દેશનું નામ છે જે દર્શાવે ત્યારે શું કહેવામાં આવે છે કે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે, જેનું પ્રોપર કંઈક નામ આપી દીધેલું હોય, બરાબર. કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય, કોઈ દેશનું નામ આપ્યું હોય, કોઈ નદીનું નામ આપી દીધું હોય, કોઈ પ્રાણીનું નામ પ્રોપર નામ આપી દીધું હોય ત્યારે શું કહેવામાં આવે છે કે વ્યક્તિવાચક સંજ્ઞા છે એ કહેવામાં આવે છે. તો ખ્યાલ આવ્યો કે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું? किसी खास व्यक्ति, प्राणी या स्थान को सूचित करने वाली संज्ञा को व्यक्तिवाचक संज्ञा कहते हैं. बराबर. तो આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. તો પહેલું ઉદાહરણ છે કે આશા વિમાન ચલાતી है. તો શું કીધું છે કે આશા વિમાન ચલાતી है. તો આશા નીચે મેં અંડરલાઈન કરેલી છે, બરાબર. આશા વિમાન ચલાતી है, આશા નીચે મેં અંડરલાઈન કરેલી છે. तो ये શું દર્શાવે છે? કોઈ વ્યક્તિનું નામ દર્શાવે છે આશાએ, બરાબર. કોઈ છોકરીનું પ્રોપર નામ દર્શાવ્યું છે, બરાબર. કોઈ વ્યક્તિનું નામ દર્શાવ્યું છે. તો ખ્યાલ આવ્યો કે ભાઈ વ્યક્તિવાચક સંજ્ઞા હું તો કે ભાઈ પહેલા છે किसी खास व्यक्ति, बराबर. तो जो આ પહેલા જ ઉદાહરણ આપણે જોવા મળ્યું કે આશા વિમાન ચલાતી है. તો અહીંયા આશા નીચે અંડરલાઈન કરી છે જે પ્રોપર વ્યક્તિનું નામ દર્શાવે છે. તો આ વાક્ય થયું વ્યક્તિવાચક સંજ્ઞા. ખ્યાલ આવ્યો? પછી બીજું ઉદાહરણ જોઈએ. તો બીજું ઉદાહરણ છે, શું કીધું છે? નર્મદા ગુજરાત की सबसे बड़ी नदी है. તમે જોઈ શકો છો કે ભાઈ નર્મદા નીચે છે એ અંડરલાઈન કરેલી છે, બરાબર. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે કઈ નદી સૌથી ગુજરાતની સૌથી મોટી નદી છે? તો કે નર્મદા, બરાબર. અહીંયા આપણે કઈ જ દીધું છે કે ભાઈ નર્મદા નદી છે એ જ સૌથી મોટી છે, બરાબર. આપણે એવું કઈ કીધું છે કે ભાઈ નદી તે એવું નહીં, આપણે નામ જ આપી દીધું છે પ્રોપર કે ભાઈ નર્મદા છે એ ગુજરાતની સૌથી મોટી નદી છે, બરાબર. અહીંયા નર્મદાનું પ્રોપર નામ આપી દીધું છે. એટલે આ વાક્ય શેમાં આવે? વ્યક્તિવાચક સંજ્ઞા. ખ્યાલ આવ્યો? ત્યાર પછી આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. તો हिमालय भारत का सबसे ऊंचा पर्वत है. કઈ દીધું છે ભાઈ કે કયો પર્વત સૌથી ઊંચો છે ભારતનો? તો કે ભાઈ કીધું છે કે ભાઈ હિમાલય જ છે, બરાબર. પર્વત કોઈ પણ પર્વતનું એને એવું નથી ઉલ્લેખ નથી કર્યો, બરાબર. ઉલ્લેખ ન કર્યો હોય તો આપણને ખ્યાલ ન આવે, પણ અહીંયા પ્રોપર નામ જ આપી દીધું છે કે ભાઈ હિમાલય છે એ જ ભારતનો સૌથી ઊંચો પર્વત છે, બરાબર. એટલે અહીંયા હિમાલય એ વ્યક્તિવાચક સંજ્ઞા દર્શાવે છે, બરાબર. ત્યાર પછી છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ. તો नी गुणकारी पेड़ है, बराबर. कયું ગુણકારી વૃક્ષ છે? તો કઈ દીધું છે કે નીમ, એટલે લીમડા, બરાબર. નીમનું પેડ છે સૌથી ગુણકારી પેડ છે, એને નામ આપી દીધું છે વૃક્ષનું, બરાબર. એટલે ખ્યાલ આવે કે ભાઈ વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે किसी खास व्यक्ति, प्राणी या स्थान को सूचित करने वाली संज्ञा को व्यक्तिवाचक संज्ञा कहते हैं, बराबर. જેનો આપણે પ્રોપર છે કોઈ પણ નામ જ આપી દીધું હોય, કોઈ નદીનું, કોઈ પર્વતનું, કોઈ દેશનું, કોઈ વ્યક્તિનું, બરાબર. ત્યારે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે એ કહેવામાં આવે છે. તો આવા તમે ઘણા ઉદાહરણો છે એ પણ લઈ શકો છો, તમારી જાતે પણ બનાવી શકો છો. આપણે એક બે ઉદાહરણ જે સમજીએ કે ભાઈ પોરબંદર में एक महापुरुष पैदा हुआ था. જો એને કઈ દીધું છે કે ભાઈ ક્યાં? તો કે પોરબંદરમાં જ, બરાબર. બીજા કોઈ રાજ્યનું યા દેશનું કોઈ નામ નથી કીધું, એને પ્રોપર કહી દીધું કે ભાઈ પોરબંદરમાં જ એક મહાપુરુષ પેદા હુઆ થા. તો આપણને પોરબંદર છે વ્યક્તિવાચક સંજ્ઞા મળી, બરાબર. ત્યાર પછી ગંગા પવિત્ર નદી है, બરાબર. કઈ નદી પવિત્ર છે? તો કે ગંગા. એને કીધું છે ભાઈ ગંગા નદી છે ખૂબ જ પવિત્ર છે, બરાબર. તો ગંગા છે એ શું થયું? વ્યક્તિવાચક સંજ્ઞા થઈ. તો આ વાક્ય વ્યક્તિવાચક સંજ્ઞાનું બન્યું, બરાબર. પછી અમરીશ
बाजार गए। जो शू कहे छे अमरीश, सुहानी और श्रेय बाजार गए। તમે વાક્ય જો ધ્યાનથી સાંભળ્યું બરાબર, તો આમાં ત્રણ છે એ બાળકોના નામ છે કે ભાઈ અમરીશ, સુહાની और શ્રેય, તો એ ત્રણે ત્રણ છે વ્યક્તિઓના નામ છે। તો આ ખ્યાલ આવે કે ભાઈ આ વાક્ય કઈ સંજ્ઞાનું છે, તો કે વ્યક્તિવાચક સંજ્ઞાનું છે। તો વ્યક્તિવાચક સંજ્ઞા છે એ તમને બધાને સમજાઈ ગયું સરસ રીતે બરાબર। ફરીવાર એની વ્યાખ્યા આપણે છે એ રિવિઝન કરી લઈએ કે किसी खास व्यक्ति, प्राणी या स्थान को सूचित करने वाली संज्ञा को व्यक्तिवाचक संज्ञा कहते हैं। बराबर, खास याद रखवानुं बराबर। व्यक्तिवाचक संज्ञा छे दरेक लोकोने समजमां आवी गयुं बराबर। तो त्यार पछी आपणे बीजी संज्ञा छे जातिवाचक संज्ञा। तो हवे आपणे एना विषे समजूती मेळवीए। तो हवे आपणे समजीशुं जातिवाचक संज्ञा। जातिवाचक संज्ञा कोने कहेवाय बराबर। तो આપણે પહેલા એની વ્યાખ્યા જોઈએ કે जो शब्द संपूर्ण जाति का बोध कराते हैं वे जातिवाचक संज्ञा कहलाते हैं। શું કીધું છે કે જે શબ્દ સંપૂર્ણ જાતિ દર્શાવે છે બરાબર, એને શું કહેવામાં આવે છે? જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે। દાખલા તરીકે ગાય, તો આખી ગાયની જાતિ હોય। સૈનિક, તો આખો સૈનિકોનો સમૂહ, સૈનિકોની જાતિ હોય તે બરાબર। નદી, તો બધી જ નદી એમાં આવી ગઈ બરાબર। કોઈ પ્રોપર નદીનું નામ નથી કીધું, નદી એટલે બધી જ નદી બરાબર। તો એ શું દર્શાવે છે? જાતિ દર્શાવે છે બરાબર। તો પ્રાણી, એમાં બધા જ પ્રાણી આવી ગયા, પ્રાણીની આખી જાતિ આવી ગઈ બરાબર। તો જે શબ્દો જે છે એ संपूर्ण जाति का बोध कराते हैं उसे जातिवाचक संज्ञा है कहते हैं बराबर। तो આપણે પહેલા એના કેટલાક ઉદાહરણો જોઈએ એટલે આપણે જલ્દી એની સમજૂતી મળી જશે। તો આપણે અહીંયા પહેલું ઉદાહરણ આપ્યું છે કે हमारे देश के सैनिक बहादुर है। કીધું છે કે ભાઈ हमारे देश के सैनिक बहादुर है। तो મેં સૈનિક નીચે જો અંડરલાઈન કરેલી છે તો સૈનિક છે એ શું દર્શાવે છે? આપણા દેશના બધા જ સૈનિકો, તો સૈનિક છે એ આખી જાતિ દર્શાવે છે। કોઈ એક પ્રોપર સૈનિકનું નામ આપેલું છે નહીં, બધા જ સૈનિકોની અહીંયા વાત કરી છે કે ભાઈ અમારા દેશના બધા જ સૈનિકો કેવા છે? બહાદુર છે બરાબર। આખા સૈનિકોની જાતિ દર્શાવે છે બરાબર। કોઈ એક વ્યક્તિનું કોઈ નામ દર્શાવ્યું નથી, કોઈ એક સૈનિકની વાત કરવામાં આવી નથી। અહીંયા બધા જ સૈનિકો વિશે કહેવામાં આવ્યું છે એટલે સૈનિક છે એ આખી બધા જ સૈનિકોની જાતિ દર્શાવે છે। સૈનિક છે એ શું થયું? જાતિવાચક શબ્દ થયો બરાબર। ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ કે ભાઈ નદી को लोक माता कहते हैं बराबर। नदी बराबर, नदी છે આખું જાતિ દર્શાવે છે કે નદીને આપણે શું કહીએ છીએ? કે નદીઓને લોક માતા કહીએ છીએ બરાબર। તો બધી જ નદીઓની જાતિ દર્શાવી બરાબર। એટલે નદી को लोक माता कहते हैं, આપણે નદી નીચે અંડરલાઈન કરેલી છે બરાબર, તમે જોઈ શકો છો। તો નદી એ શું થયો? જાતિવાચક સંજ્ઞાનો શબ્દ થયો બરાબર। ત્યારબાદ ત્રીજું વાક્ય આપણે જોઈએ કે ભાઈ कुत्ता वफादार प्राणी है। तो શું કહે છે? कुत्ता, कुत्ता નીચે અંડરલાઈન કરેલું છે બરાબર કે ભાઈ कुत्ता वफादार प्राणी છે। બધા જ કૂતરાઓ કેવા હોય છે? વફાદાર હોય છે બરાબર। બધા જ કૂતરાઓની વાત કરી છે, કોઈ એકની નહીં બરાબર। એટલે શું દર્શાવે છે? જાતિ દર્શાવે છે। જો કોઈ એકની વાત કરી હોય તો મેં કઈ કૂતરાનું આગળ નામ લખ્યું હોય બરાબર, પણ અહીંયા कुत्ता वफादार प्राणी है बराबर। કોઈ એક કૂતરાની વાત નથી કરી, કૂતરાને આખી જાતિ દર્શાવે છે। કૂતરા છે શું થયું? જાતિવાચક સંજ્ઞા થઈ। ત્યાર પછી છેલ્લું વાક્ય છે એને આપણે સમજૂતી મેળવીએ તો કે ભાઈ ગાય को हम माता कहते हैं बराबर। ગાયને આપણે માતા કહીએ છીએ। કોઈ એક ગાયની વાત કરી છે કે આ એક જ ગાયને અમે માતા કહીએ છીએ નહીં, આપણે બધી જ ગાયોને માતા કહીએ છીએ બરાબર। એટલે કહેવામાં આવે છે કે ગાય को हम माता कहते हैं। ગાય નીચે મેં અંડરલાઈન કરેલી છે, જે જાતિ છે એ દર્શાવે છે। જાતિવાચક શબ્દ છે એ સંજ્ઞા દર્શાવે છે, જાતિવાચક સંજ્ઞા એટલે એની નીચે અંડરલાઈન કરેલું છે। ખ્યાલ આવ્યો કે ભાઈ જાતિવાચક સંજ્ઞા એટલે શું? કે જો શબ્દ संपूर्ण जाति का बोध कराते हैं वे जातिवाचक संज्ञा कहलाते। ये संपूर्ण जातिनो जे निर्देश करे छे એને કહેવામાં આવે છે જાતિવાચક સંજ્ઞા બરાબર। તો આપણે પહેલું વ્યક્તિવાચક સંજ્ઞા અને બીજું જાતિવાચક સંજ્ઞા તેની આપણે સમજૂતી મેળવી, બધાને બરાબર સમજાઈ ગયું બરાબર। તો ખ્યાલ આવશે। જે એકવાર ફરીવાર કહો કે ભાઈ વ્યક્તિવાચક संज्ञा એટલે શું? किसी व्यक्ति, वस्तु, स्थान, जाति और भाव को बताने वाले शब्दों को व्यक्तिवाचक
व्यक्तिवाचक संज्ञा कहते हैं। और जातिवाचक संज्ञा जो शब्द संपूर्ण जाति का बोध कराते हैं उसे जातिवाचक संज्ञा कहते हैं। तो ख्याल આવી ગયો વ્યક્તિવાચક અને જાતિવાચક, બરાબર। તો આપણને આવું પરીક્ષામાં પૂછાય વ્યક્તિવાચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞા વિશે, તો દરેક વિદ્યાર્થીઓને આવડશે। ખૂબ સરસ। તો ચલો હવે તમારી પાઠ્યપુસ્તક ખોલો। પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 16 ઉપર તમે જોઈ શકો છો કેટલાક ઉદાહરણો આપેલા છે અને એની સાથે વ્યાખ્યા પણ આપેલી છે, બરાબર। તો એમાં આપણે વ્યક્તિવાચક સંજ્ઞા છે એ સૌપ્રથમ ઉપર છે, બરાબર। એની ઉદાહરણો અને વ્યાખ્યા આપેલી છે જે આપણે એની સમજૂતી મેળવી। ત્યાર પછી જો પ્રશ્ન 1 ઉપર એક સરસ મજાની વેલ દોરેલી છે, બરાબર, પાન સાથે સરસ મજાની, બરાબર। તો એમાં કેટલાક શબ્દો આપેલા છે, બરાબર, કે ભાઈ સૈનિક, વીર સાવરકર, મોહન, દેશ, ગુજરાત, ગિરનાર, નદી, પર્વત, તાપી, પેડ। તો આમાં તમારે વ્યક્તિવાચક સંજ્ઞા જે હોય, જે શબ્દ વ્યક્તિવાચક સંજ્ઞાનો હોય એમાં તમારે અંડરલાઈન સાચાની નિશાની કરવાની છે। જો કાઉન્સમાં આપ્યું છે કે निर्देश शब्दों में व्यक्तिवाचक संज्ञा के ऊपर साचानी निशानी છે એ કરવાની છે। તો આપણે જોતા જઈએ એક શબ્દ સૈનિક, તો સૈનિકી શું કઈ સંજ્ઞા છે આપણે જોયું કે આ જ તે ઉદાહરણમાં આપણે જોયું કે ભાઈ हमारे देश के सैनिक बहादुर है। तो सैनिक શું દર્શાવે છે? જાતિ દર્શાવે છે। તો એ શબ્દ શેમાં આવશે? જાતિવાચક સંજ્ઞા। પછી વીર સાવરકર પ્રોપર નામ આપી દીધું છે તો એ શેમાં આવશે? વ્યક્તિવાચક સંજ્ઞા। પછી મોહન, તો એ પણ પ્રોપર નામ આપી દીધું છે એટલે એ પણ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે। દેશ, બરાબર, કયો દેશ એવું કાંઈ કીધું નથી એટલે શેમાં આવશે? જાતિવાચક સંજ્ઞામાં। પછી ગુજરાત, રાજ્યનું નામ આપી દીધું છે કે ભાઈ ગુજરાત, તો એમ શેમાં આવશે? વ્યક્તિવાચકમાં। ગિરનાર, ગિરનાર પર્વત આપણે એનું ઉદાહરણ જોયું હતું, બરાબર। તો સોરી આપણે હિમાલયનું જોયું હતું। આ ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત ગિરનાર, બરાબર। તો એ પણ આપણે કહી દીધું છે, નામ આપી દીધું છે પર્વત એટલે એ આવશે વ્યક્તિવાચક સંજ્ઞામાં। ત્યારબાદ નદી, તો અહીંયા કોઈ નદીનું પ્રોપર નામ આપેલું નથી, નદી શું દર્શાવે છે? જાતિ દર્શાવે છે એટલે નદી છે એ જાતિવાચક શબ્દ થયો। ત્યારબાદ પર્વત, બરાબર, પર્વત પણ કયો થયો? જાતિવાચક સંજ્ઞામાં આવે। ત્યારબાદ તાપી, તો તાપી એ નદી છે, આપણને નદીનું નામ આપી દીધું છે એટલે શેમાં આવશે? વ્યક્તિવાચક સંજ્ઞા। અને પછી છે છેલ્લું પેડ, તો પેડ એ શેમાં આવશે? પેડ એટલે વૃક્ષ, બરાબર, તો એ આવશે જાતિવાચકમાં, બરાબર। ત્યાર પછી નીચે છે એ જાતિવાચક સંજ્ઞાના કેટલાક ઉદાહરણો આપેલા છે અને એની વ્યાખ્યા આપેલી છે। તો આપણે એની વ્યાખ્યા અને ઉદાહરણોની સમજૂતી મેળવી। તો તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 17 ઉપર તમે જોઈ શકો છો કે પ્રશ્ન 2 માં જાતિવાચક શબ્દ છે એ તમારે શોધવાના છે। તો તમને ખ્યાલ આવશે કે ભાઈ એમાં કયા કયા જાતિવાચક શબ્દો છે એ છે, જે જાતિવાચક શબ્દ હોય એની ફરતે તમારે રાઉન્ડ કરવાનું છે। તો આપણે પહેલા શોધીએ કે ભાઈ કયા કયા છે, તો આપણને ખ્યાલ આવશે નદી છે શું છે? જાતિવાચક છે। પછી ગાય એ શું છે? જાતિવાચક છે। ત્યારબાદ પેડ, પેડ પણ જાતિવાચક શબ્દ છે। પછી પર્વત, બરાબર, કોઈ પર્વતની વાત નથી કરી, એમ જ કીધું કે પર્વત, પર્વતમાં તો ઘણા બધા પર્વત આવે, બરાબર, એની ઘણી બધી જાતિ આવે તો પર્વત પણ શેમાં આવશે? જાતિવાચકમાં। લડકા, તો લડકા છોકરાઓની જાતિ દર્શાવે છે, બરાબર, એટલે લડકા પણ શેમાં આવશે? જાતિવાચકમાં, બરાબર। ત્યારબાદ છાત્ર એ પણ શેમાં આવશે? જાતિવાચકમાં, બરાબર। તો કેટલા જે શબ્દો છે એ જાતિવાચક શબ્દો છે। આ તો તેમાં જે શબ્દ જાતિવાચકના છે મેં કહ્યા એની ફરતે તમારે પાઠ્યપુસ્તકમાં ગોળ કરી નાખવાનું છે। ત્યારબાદ નીચે પ્રશ્ન 3, नीचे दिए गए संज्ञा शब्दों को कोष्टक में उचित स्थान पर रखिए, बराबर। तो एમાં તમે જોઈ શકો છો કે ભાઈ નીચે તમારે એક બાજુ વ્યક્તિવાચક સંજ્ઞાના નામ લખવાના છે અને એક બાજુ જાતિવાચક સંજ્ઞાના નામ લખવાના છે અને ઉપર આપણને બધા નામ છે એ આપેલા છે। તો આપણને ખ્યાલ આવશે તો ભારત, ભારત શેમાં આવશે? એ દેશનું નામ આપી દીધું છે તો એ શેમાં આવશે? વ્યક્તિવાચક સંજ્ઞામાં। પછી હિમાલય છે તો હિમાલય શેમાં આવશે? તો એ પણ આપણને નામ આપી દીધું છે પર્વતનું એટલે એ આવશે વ્યક્તિવાચક સંજ્ઞામાં। ત્યારબાદ નદી, કઈ નદી એવું કાંઈ કીધું નથી, બરાબર, તો નદી છે એ આખું જાતિ દર્શાવે છે એટલે એ આવશે જાતિવાચક સંજ્ઞામાં। પછી વીર સાવરકર, બરાબર, કઈ નામ છે તો એ શેમાં આવશે? વ્યક્તિવાચક સંજ્ઞામાં। ત્યારબાદ સૈનિક, તો એ આખી જાતિ દર્શાવે છે
જાતિવાચક સંજ્ઞામાં. ત્યારબાદ નર્મદા, જે નદીનું નામ આપી દીધું છે, તો એ શેમાં આવશે? વ્યક્તિવાચક સંજ્ઞામાં. પછી પર્વત છે, પર્વત આવશે જાતિવાચક સંજ્ઞામાં. ને પછી છે નીમકા પેડ, તો આપણે કહી જ દીધું છે કે કયું પેડ? તો કે નીમનું, એટલે એ આવશે વ્યક્તિવાચક સંજ્ઞામાં. તો ખ્યાલ આવ્યો વ્યક્તિવાચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞા. બરાબર? તો व्यक्तिवाचक संज्ञा कोने कहवाय? तो कि किसी खास व्यक्ति, प्राणी या स्थान को सूचित करने वाली संज्ञा को व्यक्तिवाचक संज्ञा कहते हैं। और जातिवाचक संज्ञा कोने कहवाय? तो कि जो शब्द संपूर्ण जाति का बोध कराते हैं वे जातिवाचक संज्ञा कहलाते हैं। बराबर? तो आज આપણે વ્યાકરણમાં સંજ્ઞા વિશે જોયું, એમાં વ્યક્તિવાચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞા વિશે આપણે સરસ મજાની સમજૂતી મેળવી. તો આપણે અહીંયા રાખીએ છીએ.